સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં વીજ કર્મચારી પર હુમલાની ઘટના બની। ક્વાંટમાં વીજ કર્મચારી પર હુમલો કરાયો। વીજ કચેરીએ જઈ વીજ કર્મચારીને ઢોરમાર મારવામાં આવ્યો। ભરત રાઠવા અને તેના બે સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભરત રાઠવા પ્રાથમિક શાળાનો શિક્ષક હોવાનો ખુલાસો થયો। ડેરી ફાર્મનું બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। વીજ કચેરીએ જઈને વીજ કર્મચારીને જ ઢોરમાર મારવામાં આવ્યો છે। ભરત રાઠવા અને તેના બે સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। ભરત રાઠવા પ્રાથમિક શાળાનો શિક્ષક હોવાનો ખુલાસો। ડેરી ફાર્મનું બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભરત રાઠવા તેના બે સાગરીતો સાથે પહોંચ્યો હતો। વીજ કચેરી અને વીજ કર્મચારી પર તૂટી પડ્યો હતો। વીજ કર્મચારી પર હુમલો કર્યો હતો અને તેને ઢોરમાર માર્યો હતો। હવે આખા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ હવે ચક્રો ગતિમાન કરશે અને ભરત રાઠવા સહિત તેના બે જે સાગરીતો હતા તેમને પણ પકડશે। ક્વાંટની આ ઘટના છે, વીજ કર્મચારી પર હુમલો કરાયો અને એવી જાણકારી છે કે ભરત રાઠવા જેની પર આરોપ છે વીજ કર્મચારીને મારવાનો,